ગાંધીનગરમાં માંડવીના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાના મુદ્દે રાજ્યના પાણી પુરવઠા મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। આ ટાંકી દ્વારા 34 ગામોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ₹95 લાખની કિંમતથી બનેલી આ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડતા તંત્રમાં હલચલ મચી ગઈ છે। આ ઘટનાને પગલે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ સંબંધિત અધિકારીઓ અને એજન્સી સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એજન્સીના જવાબદાર લોકોની ધરપકડ પણ કરાઈ છે। સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કડક સજા થાય તે દિશામાં સરકાર મક્કમ છે અને કોઈ પણ કસૂરવાર વ્યક્તિને છૂટ આપવામાં આવશે નહીં। આમાં ગાય પગલા સુધારણા યોજના એક તડકેશ્વર ખાતે ટાંકીનું કામગીરી ચાલી રહી હતી। એમાં માંડવી તાલુકો અને કામરેજ તાલુકાના 34 ગામોની અંદર આ ટાંકી દ્વારા પાણી પહોંચવા માટેની યોજના હતી। કોન્ટ્રાક્ટર હતા જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા આ કામગીરી કરી રહ્યા હતા અને 19 તારીખે લગભગ બપોરે 12 થી 1ના ગાળાની અંદર ટેસ્ટિંગ કરતાં ટાંકી ધરાશયી થઈ ગઈ છે। એને લઈને આ ટાંકીની જે કિંમતની વાત કરીએ, આમ તો યોજના 20 કરોડની છે, પણ ટાંકી 94,84,000 એટલે કે 95 લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે। એટલે એમાં પણ એમને જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય। અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને આવું ન થઈ શકે। આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવા ના જોઈએ। અને આ જે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને